ધાંગધ્રા નાગા બાવાની વાવ પાસે નગ્ન હાલતમાં અજાણ્યા ઈસમની લાશ મળતા ચકચાર મચી। ધાંગધ્રા શહેરના નાગા બાવાની વાવ નજીક આજે વહેલી સવારે એક અજાણ્યા ઈસમની લાશ મળતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી છે। લાશ સંપૂર્ણ નગ્ન અવસ્થામાં મળી આવી છે અને ડેડ બોડી ઉપર અસંખ્ય ગંભીર ઇજાઓના નિશાન જોવા મળ્યા। ખાસ કરીને મોઢાના ભાગ પર એટલી ભયાનક ઇજાઓ છે કે મૃતકની ઓળખ કરવી મુશ્કેલ બની છે, જે ઘટનાની ગંભીરતા તરફ સંકેત કરે છે। પ્રાથમિક માહિતી મુજબ મૃતકના હાથ ઉપર કોઈ નામ ગૂંથાવેલ હોવાનું પણ સામે આવ્યું, જેના આધારે પોલીસ દ્વારા ઓળખ પ્રક્રિયા શરૂ કરવામાં આવી। ઘટનાની જાણ થતાં ડીવાયએસપી જેડી પુરોહિત, સીટીપીઆઈ સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। ઘટનાની સંવેદનશીલતા જોતા ડીવાયએસપી પુરોહિત દ્વારા તાત્કાલિક ડોગ સ્ક્વોડ અને એપીસીએલ વાન બોલાવવામાં આવી, જેથી ઘટના સંબંધિત તમામ વૈજ્ઞાનિક પુરાવાઓ એકત્રિત કરી શકાય। પ્રાથમિક તપાસ પૂર્ણ થયા બાદ મૃતદેહને ધાંગધ્રા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી। નગ્ન હાલતમાં લાશ મળવી, શરીર ઉપર ગંભીર ઇજાઓ અને ચહેરો ઓળખી ન શકાય તેવી સ્થિતિમાં હોવાને કારણે આ હત્યા છે કે અન્ય કોઈ ગંભીર ગુનાહિત ઘટના તે દિશામાં પોલીસ તપાસ તેજ બની છે। રિપોર્ટર રવિરાજસિંહ પરમાર, ધાંગધ્રા।